લોક સંપર્ક સેતુના કાર્યક્રમમાં ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી સી.આર. પાટીલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી નરેશભાઈ, અમારા ધારાસભ્યશ્રીઓ શ્રી આર.સી. પટેલ, પિયુષભાઈ, ભાજપ પ્રમુખ શ્રી નરેશભાઈ, પ્રભારી સચિવ શ્રી એ.કે. રાકેશ, કલેક્ટર શ્રી રમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.ડી. ચંદનાની, નવસારી કૃષિ યુનિવર્સિટીના વીસી ભાઈ શ્રી હનીફભાઈ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિ બહેનો, મંચ ઉપર બિરાજમાન અન્ય સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ સમાજના આગેવાનો, લાભાર્થી ભાઈ બહેનો, મારા વિભાગના સૌ અધિકારીઓ અને કર્મચારી ભાઈઓ અને બહેનો, પાછલા 3 મહિનાથી પૂરા રાજ્યમાં બધા જ તાલુકા મથકોએ જનતાના પ્રશ્નોને સાંભળવા, એમના પ્રશ્નોનો નિકાલ લાવવો નો એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન આપણે કર્યું. ગતિશીલ ગુજરાત 100 દિવસ. એના ભાગ સ્વરૂપે આજે હું અહીં નવસારી આવીશ. મિત્રો, અત્યાર સુધીમાં લગભગ 68 જેટલા તાલુકાઓમાં આ પ્રકારના કાર્યક્રમો આપણે પૂર્ણ કર્યા. 6000 જેટલા પ્રશ્નો આપણી સામે આવ્યા અને 6000 પ્રશ્નોમાંથી 87% નિવારણ સ્થળ ઉપર કરવામાં આવ્યું. મિત્રો, બાકીના જે પ્રશ્નો રહ્યા એ પ્રશ્નોમાં ક્યાંક નીતિ વિષયક નિર્ણયો કરવા પડે એવી સ્થિતિ બની છે અને ક્યાંક જીઆરમાં થોડોક બદલાવ કરવો પડે, યા તો જીઆરનું અર્થઘટન જુદું જુદું કરવાને કારણે એ પ્રશ્નોનો નિકાલ આપણે નથી કરી શક્યા. પરંતુ ગઈકાલે જ્યારે ગતિશીલ ગુજરાતના દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓનો એક રિવ્યૂ બેઠક 4 કલાક સુધી ચાલી, એમાં મેં મારા વિભાગોને સૂચના આપી છે કે નીતિ વિષયક નિર્ણયોને કારણે જે પ્રશ્નો આજે પેન્ડિંગ પડ્યા છે એ નીતિ વિષયક નિર્ણયો ઝડપથી લઈ લેવામાં આવે, જેથી કરીને હવે પછીના જે કાર્યક્રમો થાય એમાં એનો નિર્ણય થઈ શકે એવું છે. અને ક્યાંક જીઆરમાં બદલ કરવાની આવશ્યકતા લાગતી હોય તો જીઆરમાં પણ બદલ કરે કે જેથી કરીને બાકીના જે 150-200 જેટલા તાલુકાઓ રહ્યા, જે હવે પછી આપણે એના લોક સંપર્ક સેતુ કરવાના છીએ, એમાં એનો નિકાલ આવી જાય. મિત્રો, આજે અહીં પણ જે કોઈ પ્રશ્નો આવ્યા છે એમાંના મોટા ભાગના પ્રશ્નોનો નિકાલ સ્થળ ઉપર કરવામાં આવ્યો છે. ક્યાંક ગંદકીના પ્રશ્નો હતા, ક્યાંક પેવરના પ્રશ્નો હતા, ક્યાંક લાઇટના પ્રશ્નો હતા, ક્યાંક ખેતીવાડીને લગતા પ્રશ્નો હતા. એ બધા જ પ્રશ્નોનો નિકાલ લાવવાનો પ્રયાસ મારા વિભાગના સૌ અધિકારીશ્રીઓ કર્યો છે અને એટલા માટે તમામ અધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, પ્રશ્ન તો નાનો હોય છે. મિત્રો, અને અત્યાર સુધીના જે લોક સંપર્ક સેતુમાં હું ગઈ છું એમાં કેવા પ્રશ્નો આવે? રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું છે, રેશન કાર્ડમાંથી નામ દૂર કરવાનું છે, 7/12માં ક્યાંક નામ બદલાઈ ગયું છે યા અટક બદલાઈ ગઈ છે. આવા નાના નાના પ્રશ્નોના કારણે લોકોને તાલુકા મથકે અથવા તો જિલ્લા મથકો ઉપર ધક્કા ખાવા પડતા હોય છે. કેટલીક વખતે પ્રશ્નો 2 ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હોવાના કારણે પણ ઝડપી નિકાલ એનો આવી શકતો. આ 15 દિવસમાં જે કોઈ પ્રશ્નો તમારી સમક્ષ આવે, અધિકારીઓ સમક્ષ આવે, એ પ્રશ્નો જ્યારે સ્થળ ઉપર આવે છે ત્યારે બધા જ વિભાગના અધિકારીઓ બેસે છે, અધિકારીઓ એકબીજાને સહાય કરે છે અને પરિણામે સ્થળ ઉપર એનો નિકાલ કરવા માટેની સારી સુગમતા ઊભી થઈ છે. મિત્રો, અને એટલા માટે મને લાગે છે કે આ જે આખો કાર્યક્રમ આપણે શરૂ કર્યો છે એ કાર્યક્રમ સફળ રહ્યો છે અને મારી ઈચ્છા એવી છે કે હવે કોઈ પણ લાભાર્થીને યા તો કોઈ પણ અરજદારને પોતાનો પ્રશ્ન લઈને ગાંધીનગર સુધી તો ન જ આવવું પડે એવો તો વ્યવસ્થા ઊભી કરવા હું માગું છું. મિત્રો, હા, એ પ્રશ્ન આવે જરૂર કે જેમાં નીતિ વિષયક નિર્ણય લેવાનો હોય, એ વિષય ગાંધીનગર સુધી આવવો જોઈએ અને આવશે તો અમે એનો તાત્કાલિક નિકાલ કરીશું. જિલ્લા મથકે પણ ન આવવો જોઈએ. મિત્રો, તાલુકા મથકે જ
આપણા અધિકારીઓએ ભેગા મળીને પ્રશ્નોનું સોલ્યુશન લાવવું પડે મિત્રો. વારસાઈના પ્રશ્નો મિત્રો, આમાં કેટલીક ભૂલો આપણી પણ છે. બે પેઢી સુધી વારસાઈ ન થાય, અને વારસાઈ નહીં થવાના કારણો પણ કેટલાક એ છે કે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો મૃત્યુની નોંધ જ ના કરાવી હોય, અને કોર્ટના જજમેન્ટો એવા હોય કે તમે 2 મહિના સુધીમાં તમે નોંધ ના કરાવો અથવા આટલા સમય સુધી નોંધ ના કરાવો તો હવે નોંધ કરવા માટે તમારા કોર્ટમાં જવાનું. આવા પ્રકારના જજમેન્ટો હોવાને કારણે પણ અને નોંધ ન હોવાના કારણે આપણે આવા વારસાઈના પ્રશ્નો ઉકેલી નથી શકતા. અને વારસાઈ ન કરો એટલે બાકીના કોઈ પણ લાભ એના પરિવારોને ન મળે ભાઈ, કારણ કે એના નામે જમીન જ ના થાય. ખેડૂતનો સર્ટિફિકેટ ન મળે, ખેડૂતનો સર્ટિફિકેટ ન મળે એટલે ખેડૂતના કોઈ લાભ એને પ્રાપ્ત ન થાય. અને એટલા માટે જરૂરી બન્યું અમારા સૌના માટે કે વારસાઈ કરવા માટેની એક ઝુંબેશ આખા રાજ્યની અંદર ઉપાડવી, અને અમારા અધિકારીઓએ આ ઝુંબેશ શરૂ કરી અને લગભગ 1 લાખ કરતાં વધારે વારસાઈના કેસો આપણી સામે આવ્યા મિત્રો. પણ હું આજે પણ માનું છું કે ક્યાંક તો આ પ્રશ્નો રહી ગયા હશે હજુ ગામમાં, અને એટલા માટે મેં કલેક્ટરશ્રીઓને, પ્રાંત ઓફિસરો, મામલતદારો આ બધાઓને વિનંતી કરી કે તમે એ જે ગામમાં તલાટી છે, જે ગામની અંદર સરપંચ છે, એ 2 ભેગા મળીને સર્ટિફિકેટ આપે કે આજ સુધી અમારા ગામની અંદર વારસાઈનો એક પણ કેસ બાકી નથી. આ જવાબદારી તલાટીની છે મિત્રો. ગામની અંદર મરણ થાય તો એ જરૂરી નથી મિત્રો કે એનું પરિવાર જ નોંધણી કરાવવા માટે જાય. ગામનો કોઈ વડીલ, ગામનો સરપંચ, ગામનો આગેવાન, આપણને ખબર છે કે ભાઈ ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો સ્વાભાવિક છે કે શોક હોય, મુશ્કેલીઓ હોય, અને એટલા માટે 1-2 મહિના સુધી એ ન જઈ શક્યા હોય નોંધણી કરાવવા માટે. પરંતુ ગામના કોક તો જવાબદારી ઉપાડે, ગામના સરપંચ તો જવાબદારી ઉપાડે, ગામનું મહિલા મંડળ હોય તો જવાબદારી ઉપાડે કે ભાઈ અમારા ગામમાં ફલાણા, અને બધાને ખબર હોય છે ભાઈ એના ઘરમાંથી સ્મશાન યાત્રા નીકળે, આખું ગામ જોડાયેલું હોય છે એની અંદર. એવું છે, ગામ તો જાણે છે કે ભાઈ આમનું દુઃખદ અવસાન થયું છે, અને છતાંય નોંધણી ન થવાને કારણે વર્ષો સુધીના પેન્ડિંગ પ્રશ્નોનું નિરાકરણ અમારા માટે પણ પ્રોબ્લેમ સર્જે છે કે કેવી રીતે એની વારસાઈ કરવી, નોંધણી જ ન હોય. અને આખરે એમાંથી પણ અમે એક વહીવટી માર્ગ શોધ્યો છે, અને વહીવટી માર્ગનો ઉપયોગ કરીને જે કોઈ આવા પ્રકારના બાકી કેસો હશે એ આવતા દિવસોની અંદર એની વારસાઈ કરવાનો પણ નિર્ણય કરી દીધો છે. અને હવે પછી કોઈનું પણ ગામની અંદર દેહાંત થાય તો ગામની જવાબદારી બને કે આપણે એની મૃત્યુની નોંધ ગામના રજિસ્ટરની અંદર નોંધ કરાવીએ મિત્રો. અને હું આપ બધાઓને અપીલ કરું છું, અહીં સરપંચ બહેનો બેઠી છે, સરપંચ ભાઈઓ બેઠા છે, આપણે આ દાયિત્વ નિભાવીએ મિત્રો, જેથી કરીને એના પરિવારને ભવિષ્યની અંદર કોઈ મુશ્કેલી ન પડે એ જોવાની જવાબદારી એક સરપંચ તરીકે, ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે આપણી પોતાની ફરજ બને છે મિત્રો. અને હું આશા રાખું આજે, અને આ વિસ્તારો વલસાડ હોય, દાહોદ હોય, ગોધરા હોય, બધા ટ્રાઇબલ એરિયા છે મિત્રો, આદિવાસી વિસ્તારો છે, એમને કાયદા કાનૂનની ખબર જ નથી, એમને નિયમોની ખબર જ નથી. અને એટલા માટે નિયમોની જાણકારી, કાયદાઓની જાણકારી ન હોવાને કારણે એમને પણ એ ખબર નથી પડતી કે અમારે આવા સંજોગોમાં શું કરવું જોઈએ. અને એટલા માટે રાજ્ય સરકારની પણ જવાબદારી બને છે કે આપણે પોતે પણ પ્રોએક્ટિવ રોલ ભજવીને આવા પરિવારોને મદદરૂપ થઈ જવું છે. અહીં મને આનંદ અને ખુશી છે અમારી બહેનો માટે એવું છે. અને હવે હું એમ માનું છું કે જે અભિયાન મેં છેલ્લા 3 મહિનાથી ચલાવ્યું છે, ઘર ઘર ટોયલેટનો, એ સંપૂર્ણપણે સક્સેસ થશે એવી મને ખાતરી અમારી બહેનોએ કરાવી છે. એનો મને આનંદ છે મિત્રો. ટોયલેટની જરૂરિયાત શા માટે છે એ બહેનોને વધારે ખબર પડે, ભાઈઓ તમને ઓછી ખબર પડશે, અથવા ખબર હશે તો પણ એને લાગણીથી આપ લેતા નથી મિત્રો, એને લાગણીથી નથી લેતા.
આખા દેશની અંદર મહિલાઓ ઉપર જે કોઈ અત્યાચારો નાના મોટા થઈ રહ્યા છે એમાં રાત્રે ટોયલેટ જે બેન દીકરીઓ જાય છે અને ત્યાં એમને જે સતામણી થાય છે, જ્યાં પથ્થરમારો થાય છે, જ્યાં ગમે તેવા પાછળ અમુક તત્વો ફરતા હોય છે, એવા 30% કેસો ટોયલેટ ઘરમાં ન હોવાને કારણે થાય છે. આપને અંદાજ છે ખરો મિત્રો? અને આપણે માત્ર એક ટોયલેટ બનાવી દઈએ તો 30% બહેનો ઉપર થતા નાના મોટા અત્યાચારો મટી જાય. હેલ્થ ઉપર કેટલી મોટી અસરો થાય છે. સવારે ટોયલેટ જવું હોય પણ ન જવાય, અને રાત્રે ટોયલેટ જાય ત્યારે 12 કલાક સુધી એ મળ એના શરીરની અંદર રહી જાય અને એ મળની અંદર રહેલા જંતુઓ પાણી વગેરે શોષાઈ જાય અને આખરે એ કિડની ફેલ થાય એની, યા તો આંતરડા બીમાર પડી જાય, યા તો કેન્સર જેવા રોગો થાય. અને એની અંદરથી આપણી બહેનોને, આપણી દીકરીને, આપણી માને આપણે મુક્ત કરાવવા માગતા હોઈએ તો ઘરમાં ટોયલેટ બનાવો મિત્રો. કંઈ વધારે ખર્ચો નથી થતો મિત્રો. માત્ર 10,000 રૂપિયાનો ખર્ચ થાય છે. અને તમે હિસાબ લગાવજો 12 મહિનાની અંદર આપણે ખોટા ખર્ચા કેટલા કરીએ છીએ? 12 મહિનાની અંદર ખોટા ખર્ચા કેટલા કરીએ છીએ? બીડી પીવામાં કેટલા વાપર્યા? ચાલો ને, એક જોડી કેટલા રૂપિયાની મળે છે? હિસાબ કરો ને. રોજની કેટલી બીડીઓ પીવાય છે? શું આ સાચા રસ્તે ખર્ચો છે? સાચા રસ્તાનો ખર્ચો છે આ? કોથળી કેવી પીતા હશો? કોથળી ખબર નહીં અહીં શું બોલો છે? કોથળી જ ને? પોટલી, પોટલી, પોટલી. રોજની 1-2 તો પીવાતી જ હશે, કે એથી વધારે પણ પીવાતી હશે. બહેનો કેટલી પીવાતી હશે? 2-3 તો પીવાય છે ને. માનો કે એક પોટલી પીવે છે તો 10-12 રૂપિયા તો હશે ને પોટલીના. તો 300 રૂપિયા તો ત્યાં જ વપરાઈ જાય છે. અને 300 રૂપિયા જો રોજના પોટલી પાછળ વાપરતા હોઈએ અને આપણે એમ કહીએ કે હું ગરીબ હોવાને કારણે આ ટોયલેટ બનાવી નથી શકતી, બનાવી નથી શકતો, કોઈના માનવામાં આવે ખરું? કોઈના માનવામાં આવે ભાઈ? ગરીબ હોય તો 300 રૂપિયા ક્યાંથી આવે છે? અને બીજો મિત્રો, તમારા શરીરને તો બરબાદી તમે કરો જ છો. પોટલી પીને તમારા શરીરની બરબાદી તો તમે કરો છો, પરંતુ અધવચ્ચે મૃત્યુ પામવાને કારણે તમારા પરિવારને કેટલી મુશ્કેલીઓનો અનુભવ કરવો પડે છે. તમારી પત્ની વિધવા બને છે, બાળક અનાથ બને છે. એનો કોઈ દિવસ વિચાર કર્યો ખરો? એના નામે તો કશું હોતું જ નથી બેંકની અંદર. અને એટલા માટે જ્યારે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ ગુજરી જાય, દેહાંત થઈ જાય, ત્યારે એનું પરિવારનું શું થતું હશે અને શું થશે એટલો તો વિચાર કમસે કમ પરિવારના આ પોટલી પીનારા તો કરે. પોટલી પીનારા કરે ભાઈ કે મારા ગયા પછી આ મારી પત્નીનું શું થશે, આ મારા વાલસોયા બાળકોનું શું થશે, એના શિક્ષણની જવાબદારી કોણ લેશે, એને ખાણીપીણીની જવાબદારી કોણ લેશે? અને એટલા માટે બહેનોએ જ્યારે એક સુંદર કામ ટોયલેટ બનાવીને 100% કર્યું છે અને ભવિષ્યની અંદર એ 100% કરવાના છે એવી ખાતરી મને આપી છે, ત્યારે બહેનો હવે તમે તમારા ગામની અંદર કોઈ દારૂ ન પીવે એનું પણ એક આંદોલન ચલાવો. એક આંદોલન ચલાવો. તમારા ઘરમાં દારૂ પીતો હોય ને તોય તમે કહો કે હવે આવતીકાલથી ઘરમાં નહીં આવવાનું, દારૂ પીવો હોય તો. આપણે જ્યાં સુધી કડક નહીં થઈએ, મહિલાઓ જ્યાં સુધી કડક નહીં થાય ત્યાં સુધી આ બધી એ પુરુષોમાંથી જવાની નથી. એવું અને બહેનો ક્યાંક પીતી હોય તો એમને જરા ઠમકારો કે આપણે ના પીવાય ભાઈ. એવું સંસ્કાર ક્યાંથી આવશે બહેનો આપણા બાળકોમાં? નરેન્દ્રભાઈએ ગરીબમાં ગરીબ પરિવારને પણ આ બધી બદીઓમાંથી બહાર કાઢવા માટેનો એક પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત 28મી તારીખે કરી મિત્રો. ખૂબ મંથન કર્યા પછી આ યોજના અમલ મૂકી છે. એક સામાન્ય પરિવાર જે લારી ચલાવે છે, ચા વેચે છે, સામાન્ય પરિવાર જે શાકભાજી વેચે છે, સામાન્ય પરિવાર નાના મોટા કામ કરે છે, અને એ કામ કરવા માટે એને રોજ રોકડ રકમની જરૂર પડે. 200 રૂપિયા 300 રૂપિયા લઈ આવે, શાકભાજી ખરીદે, લારી લઈને વેચવા માટે જાય.
અને આ શાહુકારના પંજામાંથી એ કદી પણ બહાર નથી નીકળતો એવું છે. એ 300 રૂપિયા એના ત્યાંથી લઈ આવે એટલે પેલો ઉપર 30% વ્યાજ લે, અને હિસાબ કિતાબ તો શું હોય ખબર નહીં પડે આપણને એવું છે. અને એટલા માટે શાહુકારોની ચુંગાલમાંથી ગરીબમાં ગરીબ માનવી બહાર કેવી રીતે નીકળી શકે એના માટે દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ ખોલવા માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય નરેન્દ્રભાઈએ દિલ્હીમાં બેસીને લીધો. મિત્રો, આ બેંકોવાળા શું કરતા હતા મને યાદ છે મિત્રો. એક નાની સરખી 2000-5000 રૂપિયાની લોન કોઈ મારી બહેનને લેવી હોય અને બેંકમાં લોન લેવા માટે જાય વ્યાજ સાથે, તો તમારા નામે મકાન છે લાવો, તમારા નામે ફલાણું છે લાવો, તમારા નામે આ છે, આધાર પુરાવા વગર કોઈ પણ લોન નહોતું આપતું. કારણ કે બેનના નામે કશું હોય જ નહીં ને, બધું ભાઈઓના નામે જ હોય. બેન ભલે ને ગમે તેટલું કમાતી પણ અધિકાર તો ભાઈનો જ, અધિકાર ભાઈનો. રોજ 100 રૂપિયા આપતા હશે, જ્યાં લઈ આવજે શાકભાજીને પછી કરીને મને ખવડાવજે, હું હાજે આવું એટલે આવું. આ કોઈ પણ આધાર પુરાવા વગર, કોઈ પણ રૂપિયા બેંકમાં મૂક્યા વગર ઝીરો બેલેન્સથી ગુજરાતની અંદર 86 લાખ એકાઉન્ટ ખોલાયા માત્ર 4 દિવસની અંદર. માત્ર 4 દિવસની અંદર બેંક એકાઉન્ટ ખોલાયા 86 લાખ. અને પ્રાયોરિટી આપી છે મહિલાઓને. મહિલાઓના નામે જ, ઘરમાં મહિલા હોય તો મહિલાના નામે બેંક એકાઉન્ટ ખોલાવવાનું, મહિલા ના હોય તો જ પુરુષના નામે બેંક એકાઉન્ટ ખોલાવવાનું. કારણ કે અમને ખબર છે, બેંકવાળાને ખબર છે કે આજે પણ સખી મંડળોને જે લોન આપણે આપીએ છીએ 99.99% બહેનોએ સમયસર હપ્તા ભરી દીધા છે. બાકી બીજા બધાનું શું છે આપણને ખબર છે મિત્રો. અને એટલા માટે આ 5000 રૂપિયા એ પોતે એના બેંકમાંથી ઉપાડી શકશે. એટીએમ કાર્ડ, એને પણ એમ લાગશે કે એની બાજુમાં એક મિલિયોનર ઊભો હશે, બેંકમાં પૈસા લેવા આવ્યો હશે, અને એક ગરીબ ઘરની બહેન પણ લઈને ઊભી હશે, એનું પણ એટીએમ કાર્ડ એના જેવું જ હશે ને એનું એટીએમ કાર્ડ બંનેના જેવું છે. તારે એમ કહેશે કે તારી પાસે જે છે ને એ મારી પાસે છે, તમારી પાસે જે છે એ મારી પાસે પણ છું. એટલે સરખી હરોળની અંદર આપણે આવી ગયા છે. અને આ એટીએમ કાર્ડ લઈને 200 રૂપિયા 500 રૂપિયા એના બેંકમાંથી એ ઉપાડી શકશે અને જઈને માલ સામાન ખરીદી અને પોતે ધંધો કરી શકશે. મિત્રો, પોતે પૈસા મૂકવાના હશે તો પૈસા મૂકી શકશે. મેં કહ્યું એની અંદર એવું છે. અને આવતા 31 માર્ચ પહેલાં 1 લાખ રૂપિયાનો વીમો એનો ઉતરી જશે મિત્રો. એટલે બેનને કંઈ પણ તકલીફ ઊભી થાય તો એને 1 લાખ રૂપિયા મળશે મિત્રો. અને 30,000 રૂપિયાનો જીવન વીમો પણ એની અંદર લાગુ કરવામાં આવ્યો છે. અને 30મી માર્ચ કે સમથિંગ, તારીખ મને એક્ઝેક્ટ યાદ નથી, ત્યાં સુધીમાં જે લોકો બેંક એકાઉન્ટ ખોલી દેશે એમને 1 લાખનો વીમો અને 30,000 રૂપિયાનો જીવન વીમો 26મી જાન્યુઆરી સુધીમાં આ કામ પૂરું કરવાનું. આપણે ત્યાં બીજા 36 લાખ બેંક એકાઉન્ટ ખોલવાના છે. અને આપણે નક્કી કર્યું છે કે આપણે 30મી માર્ચ સુધી કે 26મી જાન્યુઆરી સુધી રાહ ન જોવાય. આપણે ગુજરાતની અંદર 31 ડિસેમ્બરના દિવસ સુધીમાં બધા જ એકાઉન્ટ ખોલાવી દેવાના. 100% એકાઉન્ટ, 100%. મિત્રો, આ પ્રધાનમંત્રી જનધન યોજના એ ગરીબને ગરીબાઈમાંથી બહાર લાવવા માટેની આ યોજના છે. કેટલા રૂપિયા બચી જશે એનો વિચાર કરો મિત્રો. હમણાં હું આવી ત્યારે, મને ગઈકાલે સુરત હતી ત્યારે એક આપણે નવી યોજના મા યોજના અહીં આવીને બાળકોના ઓપરેશનો વગેરેની વાત અહીં થઈ છે, જે તમે બધા જાણો છો મિત્રો. હવે મા યોજનામાં થોડુંક એક્સપાન્શન આપણે કરીએ છીએ, કારણ કે એ યોજના બીપીએલ ફેમિલીની બનેલી છે મા યોજના. પરંતુ આપણે ત્યાં એવા પણ પરિવારો છે કે જેમની બીપીએલમાં ભલે ન સમાવેશ થયો હોય તેમ છતાં બીપીએલ જેવા જ છે. અને એટલે વાર્ષિક 1,20,000 રૂપિયા જેની ટોટલ આવક હોય પરિવારની, એને પણ મા યોજનાનો લાભ પ્રાપ્ત થશે મિત્રો. એના પણ કાર્ડ બનાવવા માટેનું આયોજન આપણે કરી દીધું છે. અને હું માનું છું તે એનો શરૂ પણ ક્યાંક ક્યાંક થયું હશે.
તો આ મા યોજનાનો લાભ 1,20,000ની વાર્ષિક આવક જેમની હશે એને લાભ મળશે. પણ અમે એમાં થોડોક સુધારો કર્યો છે. અને સુધારો એટલા માટે કર્યો છે, હું તો છેલ્લા 60 વર્ષથી સામાજિક કાર્ય પણ કરું છું મિત્રો. અનેક બહેનોને મળવાનું થાય છે, એમની સાથે ચર્ચાઓ કરતા હોઈએ છીએ. એમના આંસુ પણ અમે જોયા છે મારી સામે આવે ત્યારે. એવું છે આપણે ત્યાં પદ્ધતિ શું હોય છે કે ઘરમાં કોઈ બીમારી પુરુષને આવે એટલે વ્યાજેથી પૈસા લાવીને પણ એનું ઓપરેશન થઈને એને બચાવવા માટેનો પ્રયાસ કરીએ છીએ. સારી વાત છે, કરવો જોઈએ મિત્રો. પણ પુરુષના બદલામાં જો મહિલાને થયું, બહેનને આવી કોઈ ભયંકર બીમારી આવી, અસાધ્ય બીમારી આવી, તો એમાં લેથાર્જી થાય છે. બેન સ્વયં પણ એમ કહે છે કે હા આટલા બધા પૈસા નથી ખર્ચવા, ચાલશે, એ તો મટી જશે, એ તો આયુર્વેદિક દવા કરીશું એટલે આમ થશે, ફલાણો દોરો બાંધીશું એટલે આમ થશે, ફલાણા સ્વામીના ત્યાં જઈને જરા મંત્ર જંત્ર કરશું એટલે થઈ જશે. અને એને કારણે થોડાક જ સમયની અંદર ઘરની મહિલાને આપણે ગુમાવીએ છીએ. અને એટલા માટે અમે આની અંદર મા યોજના એક્સપાન્શન અમે કર્યું છે. એની અંદર જે 1,20,000ની આવક જેની હશે પરિવારની, એમાં પરિવારની મહિલાનું ઓપરેશન થશે. મહિલાનું થશે, પુરુષનું નહીં. એ તો કરજો તમે, અને થશે મને ખબર છે એવું છે. અને એના પરિવારની અંદર જે બાળકો છે, આમ તો 18 વર્ષની ઉંમર સુધીના બાળકોને, વિદ્યાર્થીઓને આપણે શાળા આરોગ્ય કાર્યક્રમની અંદર આપણે ઉમેરી લીધેલા છે, એમનું થાય જ છે ઓપરેશન. હવે 18 થી 21 વર્ષની ઉંમરના જે બાળકો હશે એમને પણ આ એક્સપાન્શનવાળી જે યોજના છે એની અંદર આવરી લેવામાં આવશે. મતલબ એ થયો કે બાળકનો જન્મ થાય ત્યાં સુધી, ત્યાંથી માંડીને 21 વર્ષ સુધીના દીકરા દીકરીના અસાધ્ય રોગોના ઓપરેશનો વિનામૂલ્યે રાજ્ય સરકાર કરશે મિત્રો. અને મહિલાના થશે. બાકી જે પુરુષો છે જેમની ઓછી આવકને વગેરે છે એની તો મુખ્યમંત્રીની યોજના છે, જેમાંથી 33% આપણે આપતા હોઈએ છીએ. એ યોજનાઓ આપણી પાસે ચાલુ છે મિત્રો. આ વિસ્તારોમાં અહીં જ્યારે ફૂડ્સ ને પ્રોટીનલના ડબ્બા ને આ બધું તમે મને ભેટ ધરી મિત્રો. આ શું કામ કરવું પડે છે? શું કામ કરવું પડે છે? જરા સમાજના આગેવાનો જરા ચિંતન કરે. આપણું બાળક કેમ કુપોષિત રહ્યું? કારણ શું? દીકરીનો ઉછેર બરાબર ના થયો, કે જ્યારે સગર્ભા મા હતી ત્યારે એની કાળજી 9 મહિના સુધી ન લેવાઈ, ટ્રીટમેન્ટ બરાબર ના થઈ, એના ઉપર છોડી દીધું, આપણે કોઈ કાળજી નહીં લીધી. ઓપરેશન કરવાની આવશ્યકતા હતી તેમ છતાં સમયસર પહોંચ્યા નહીં, એને કારણે દીકરી કે બાળકને ગુમાવ્યું. અને જન્મ્યા પછી પણ ડૉક્ટરે સલાહ સૂચન આપણને કર્યા હોય કે ભાઈ તમે અત્યારે આટલી કાળજી લેજો, આ દર્દ છે, આ પ્રમાણે દવા આપો, એની અંદર ક્યાંક ખામી રહી ગઈ કે જેને કારણે પરિસ્થિતિ આપણા રાજ્યની અંદર ઊભી થઈ. અને એટલા માટે જે કામ રાજ્ય સરકાર કરી રહી છે એમાં જનતાનો સહયોગ જરૂરી છે મિત્રો. કારણ કે કોઈ પણ રાજ્ય સરકાર ઘર ઘર સુધી નથી પહોંચી શકવાની. અને ઘર ઘર સુધી જ્યાં સુધી આપણે ન પહોંચીએ ત્યાં સુધી આવા પ્રશ્નો, જે માનવતાના પ્રશ્નો છે, એ પ્રશ્નો જલ્દીથી સોલ્યુશન ન લાવી શકાય મિત્રો. અને એટલા માટે અહીં 2 એવા ટ્રસ્ટો આવ્યા કે જે ટ્રસ્ટોએ કેટલીક આંગણવાડીઓ દત્તક લીધી છે મિત્રો. હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો. દત્તક આંગણવાડીને લીધી છે. મતલબ એ થયો કે આંગણવાડીની અંદર આવતા બાળકો, અને એ જે બાળકો છે એમાં કુપોષિત બાળકો, રેડ ઝોનના યા યલો ઝોનના બાળકો, એના તરફ આપણી વિશેષ કાળજી લઈએ. ડૉક્ટરો જે પ્રમાણે આપણને આદેશ કરે કે આને આ તકલીફ છે તો એ તકલીફમાંથી નિવારણ કરવા માટે શું જોઈએ, કેવા પ્રકારની દવા જોઈએ, એ તો સરકાર આપે છે. પણ એને દવા લીધી કે નહીં એ મહત્ત્વનું છે મિત્રો. એને સ્વચ્છતા મળે છે કે કેમ એ મહત્ત્વનું હોય છે. અને એટલા માટે
જો આવા બાળકની પાસે બેસીને એના મા બાપને થોડુંક આપણે સમજાવવાનું કામ કરીએ તો બાળક જલ્દીથી કુપોષણમાંથી બહાર નીકળી જશે મિત્રો. અને આ દાયિત્વ સરપંચ તરીકેની જવાબદારીમાં આપણામાં આવે છે બહેનો. તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની પણ આ જવાબદારી બને છે કે આપણે જે ગામમાંથી ચૂંટાયા છીએ ત્યાંની આંગણવાડીમાં આપણે જઈએ અને આંગણવાડીની બહેનોને પૂછીએ કે તમારા આ બાળકોમાં કોણ કુપોષિત છે, કેટલું વજન વધ્યું, એને પૂરતું ભોજન મળે છે કે નહીં, સરકાર તરફથી આવે છે કે નહીં. આ પૂછપરછ તમે પણ કરતા રહો મિત્રો. રોડ રસ્તાના કામ તો થતા રહેશે. એવું છે આપણું ધ્યાન રસ્તો ન બનાવવામાં ખાડા પડ્યા, આ થયું તે થયું એના તરફ જેટલું છે એટલું ધ્યાન બાળકના સ્વાસ્થ્ય ઉપર, બાળકના શિક્ષણ ઉપર આપણું નથી મિત્રો. અને આ બધું આપણે સ્વીકારવું પડે એવું છે. અને એટલા માટે સરપંચ બહેનોને મારી વિનંતી છે, તમારા કામ અનેક હશે બહેનો, પણ આપણે પણ એક જનતાના પ્રતિનિધિ છીએ. લોકોએ મત આપીને આપણને ચૂંટ્યા છે. અને એટલે ગામની સફાઈ, ગામનું બાળક, ગામની માતા, ગામનો ગરીબ અને એને મળવાપાત્ર જે કોઈ યોજનાનો લાભ હોય એ મળે એની જવાબદારી પણ આપણે નિભાવવી પડે એવું છે. એના ફોર્મ ભરાય, ફોર્મ મંજૂર થાય, એના સુધી એ લાભ પહોંચે તો તમને સરપંચ તરીકે કોઈ હટાવી નહીં શકે મિત્રો. કોઈ ના હટાવી શકે. કારણ ખબર હોય કે આ રોજ સવારે અમારા ઘરે આવે છે, અમારા નાના મોટા કામો બધા પતાવી દે છે. અને એટલા માટે સરપંચશ્રીઓને પણ મારી આ બીજી વિનંતી છે કે આપ તમારા ગામની અંદર જે આંગણવાડી હોય એ આંગણવાડીની અંદર જવાનું રાખો, જતા થાવ. અને જશો ને તો મને મોટામાં મોટો ફાયદો એ થશે કે અમારી આંગણવાડીની બેન સમયસર આવે છે કે નહીં. જેમ શિક્ષકોમાં છે ને, 2 શિક્ષકો હોય તો વારાફરતી આવે, 15 દાડા તું જા ને 15 દાડા હું જાઉં. એમ આંગણવાડીમાં પણ આ તો નથી થતું ને ભાઈ. 10 વાગે આંગણવાડી ચાલુ થાય તો 12 વાગે આવે છે, 11 વાગે આવે છે, વહેલી આંગણવાડી બંધ થઈ જાય છે. અને આ મુશ્કેલી આપણા માટે એટલા માટે છે કે આંગણવાડીની જે બહેનો એ જ ગામની હોય છે. આંગણવાડીની બહેનો એ જ ગામની હોય છે. અને એટલે અને ગામના વડીલ હોય પાછા. અને વડીલ હોવાને નાતે કોઈ એમને કહી ના શકે કે તમારી પુત્રવધુ સમયસર આંગણવાડીમાં જતી નથી. પણ આ પણ દાયિત્વ નિભાવવું જ પડે ભાઈ. કડવા થાવ તો કડવા, પણ 50 બાળકોના હિત માટે પડે હોઈશું, ટીમ બનીને કામ કરશો તો જે પરિણામ 6 મહિના પછી આવવાનું છે એ પરિણામ 2 મહિનાની અંદર આવી જશે. રાહ જોવી જ નહીં પડે 6 મહિના સુધી. એવું છે. વિશેષ આપનો સમય હું લેતી નથી. આપ બધા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા. એક લાગણી મારી એવી છે ભાઈ, આને કોઈ ગલત અર્થ કરે તો મને કંઈ પેલો નથી મિત્ર. એવું પણ કોઈ સરકારી જમીન ઉપર દબાણ થયું હોય તો સરકારે ખસેડવું જ પડે. નાખો. આવા બધા વિવાદોમાં પડવાથી શું પરિણામ આવે છે ખબર છે તમને બધાઓને? એક સોસાયટીમાં એકનું એ તોડવા જશે, આખી સોસાયટીની અંદર બધાએ નાનું મોટું બાંધકામ તો કરેલું જ હોય છે ભાઈ. કરેલું હોય છે કે નથી કરેલું હોય તો મને બતાવો. કોઈએ ઓટલો કાઢ્યો હશે, કોઈએ જહાજરું બહાર કાઢ્યું હશે, કોઈએ બારી નહીં મૂકવાની હોય તો બારીએ મૂકી હશે. બધું કર્યું હશે ભાઈ. સીડી હશે તો ઉપર સીડીમાં એક પાછો એક નવો રૂમ બનાવી દીધો હશે ઉપર. એવું છે. હવે જો તમે બધા એકબીજાની સામે આવી એપ્લિકેશનો કરશો અને હઠાગ્રહ કરશો, બસ તોડો તોડો ને તોડો, તો સરકારના કર્મચારીને એક વધારાનું બાંધકામ નહીં, આખી સોસાયટીમાં જેમણે પણ વધારાનું બાંધકામ કર્યું છે ને એને બધું તોડવું પડે. તોડવું પડે કે ના તોડવું પડે મને એટલું બતાવો તો આપણા અંદરના વિખવાદને કારણે શું કામ આવા પ્રશ્નો અહીં લાવીને ઊભા કરો છો? હા, સરકારી જમીન ઉપર કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય તો લાવો, ના થતું હોય તો હું આ અધિકારીઓને રહીને દૂર કરાવીશ. ગૌચરની જમીન ઉપર કોઈએ પણ બાંધકામ કરી દીધું હોય, દબાવી દીધું હોય તો એની જવાબદારી અમારી છે મિત્રો.
એ ખુલ્લું કરાવીશું મિત્રો. પણ અંદરો અંદરના ઝઘડા, ભાઈઓના ઝઘડા, લો હવે ભાઈના ઝઘડા અમે ના ઉકાલી શકીએ ભાઈ. તો કોર્ટ જ કહે કે આ સાચું ના ખોટું, અને કોર્ટ કહે કે આ સાચું છે તો અમે એના આધારે મારો અધિકારી એ નિર્ણય લે. પણ તમે સાચા છો કે આ સાચા છો એ કોઈ સરકારી કર્મચારી નિર્ણય ન કરી શકે મિત્ર. એવું છે. વિલ બનાવ્યું, વિલ તમે બનાવ્યું તારે કંઈ સરકારી અધિકારીને ખબર નથી તમે બનાવી એવું. હવે વિલની અંદર સહી તમારા દાદાની છે કે કોની છે કોણ નક્કી કરે? દાદો તો જીવતો નથી અત્યારે. એવું તો એનું ફિંગરપ્રિન્ટ બરાબર છે કે નહીં ઉપર જવું પડે ને લેવા માટે. એવું છે તો કોણ જશે ઉપર એવું લેવા માટે? એવું છે. તો આવા જે પ્રશ્નો છે જે મહેસૂલ વિભાગને હંમેશા નડતર હોય છે મિત્રો. અને એટલા માટે સરકાર કહેવાય કે આ વિલ સાચું છે કે ખોટું, આ એફિડેવિટ સાચી છે કે ખોટી, આ સહી સાચી છે કે ખોટી, એ તો આપણા ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ સુધી જવું પડે છે જો જીવિત વ્યક્તિ હોય તો. અને મૃત્યુ પામેલી વ્યક્તિ હોય તો કંઈ કશું જ નથી થઈ શકતું મિત્ર. અને એટલા માટે કોર્ટ મેટર બનતી હોય છે. એના કોર્ટમાં જ જવું પડે તમારે. ના કોર્ટમાં જાઓ એટલે કોર્ટ જ્યારે પણ ડિસિઝન આપે કે આમાં આ સાચા છે અને આ ખોટા છે, એ જ્યારે લેખિતમાં અધિકારીને મળી જાય ત્યારે અધિકારી બેસીને એનો નિર્ણય કરે અને એને ન્યાય આપે મિત્ર. અને એટલા માટે મેં કહ્યું કે મહેસૂલી પ્રશ્નો બહુ જ અટપટા પ્રશ્નો હોય છે અને એમાંથી અમે માર્ગો અનેક કાઢ્યા છે. એ જમીનના પ્રશ્નો, એ જમીનનું ડોક્યુમેન્ટ્સ કરવા માટે પણ આપણે નિર્ણય કર્યો છે. અને એમાં લગભગ 50% જેટલાએ પોતાના અંગૂઠા એટલે થમ્પ ઇમ્પ્રેશન અને ફેસના નિશાન વગેરે આપી દીધું છે. તો આવા જે પ્રશ્નો એફિડેવિટને વગેરે કરવાના પ્રશ્નો હોય, વિલ કરવાના પ્રશ્નો હોય, એ જરા યોગ્ય નિર્ણય કરીને આગળ વધશો તો હું માનું છું કે ભવિષ્યની અંદર તમને એ પ્રકારની કોઈ તકલીફ નહીં પડે મિત્ર. એવું છે. અને એવા 2 પ્રશ્નો અહીં આવ્યા કે જેમાં મેં કહ્યું ભાઈ કે તમે એમ કહો છો કે હાઈકોર્ટનો નિર્ણય આવી ગયો છે તો તમે હાઈકોર્ટનું જજમેન્ટ લેખિતમાં લઈને મારા અધિકારીને આપી દો અને એ લેખિતમાં જે જજમેન્ટ હશે એ પ્રમાણે એનો ઉકેલ અમે કરી દઈશું. એવું છે. બાકી અમે નિર્ણય ન કરી શકીએ. એવું છે. એટલે આવા પ્રશ્નોની પણ આપણે કાળજી લઈએ. અને હવે આવા જનસંપર્ક સેતુના કાર્યક્રમો ભવિષ્યમાં ન કરવા પડે એના માટે સમયે કામ કરતા રહીએ. એક પણ પ્રશ્નનો ભરાવો ન થાય. આ બધો ભરાવો થયો તો બધું નીકળી ગયો. હવે નવું આવશે. એ જો મારા અધિકારીઓ સમયસર એ કામને પૂર્ણ કરશે તો એમને પણ આનંદ થશે, મગજ ઉપર ભાર નહીં રહે કે જે ભાર હતો બધો જતો રહ્યો. હવે રોજ 2-4 પ્રશ્નો આવે છે, એ 2-4 પ્રશ્નો તમારે કરવાના છે અને એટલે તમને પણ જરાક શાંતિથી કામ કરવા માટેનો મોકો પ્રાપ્ત થશે મિત્રો. આપ સૌએ ટીમ બનીને જે કંઈ કામ પૂર્ણ કર્યું છે એના માટે ફરીથી અભિનંદન આપું છું. અને આપ સૌ બધા આ કાર્યક્રમમાં રહ્યા એ બદલ આપને પણ અભિનંદન. જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. રાજ્ય સરકાર